ગુડ મોર્નિંગ. હું મનદીપ ગધેથરિયા શ્રી નવયુગ સ્કૂલ દ્વારા વિડિયો લેક્ચર સિરીઝની અંદર આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજના દિવસમાં આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ કેટલીક બેઝિક માહિતી આપણે મેળવીએ. ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 બહુપદી, જે બોર્ડમાં 6 માર્ક્સમાં પૂછાવાનું છે. હજુ આગળ જઈએ તો બોર્ડે જે બ્લુપ્રિન્ટ આપણને આપેલી છે એ બ્લુપ્રિન્ટ મુજબ એ 6 માર્ક્સ માંથી એક માર્ક્સનો હેતુલક્ષી પૂછાશે. હેતુલક્ષીનો મતલબ શું થશે તો કે જે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ કે એક માર્ક્સની અંદર તમને લોકોને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા, ખરા ખોટા, એમસીક્યુ ઓર તો શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. એનાથી એક સ્ટેપ આગળ જઈએ, સેક્શન બી ની અંદર એક દાખલો 2 માર્ક્સનો ચેપ્ટર નંબર 2 નો પૂછાશે અને એક દાખલો છે એ સેક્શન સી માં હશે જે 3 માર્ક્સનો છે. એટલે આ ચેપ્ટર ની અંદર એક 3 માર્ક્સનો સમ, એક 2 માર્ક્સનો સમ અને એક 1 માર્ક્સનો સમ, એમ 6 માર્ક્સના સમ પૂછાવાના છે. એટલા માટે આપણે આ ચેપ્ટરનું વેઇટેજ 6 માર્ક્સ કહી શકાશે. ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ તો નામ છે બહુપદી. ફર્સ્ટ ઓફ ઓલ, બહુપદી એટલે થાય શું? ચેપ્ટર નામ બહુપદી છે તો બહુપદી એટલે થાય શું? તો આપણે સંધિ છોડીએ, બહુ પ્લસ પદી. બહુ એટલે શું તો કે ભાઈ એક કરતા વધારે, અને પદીને આપણે પદ સમજીએ તો એક કરતા વધારે પદ જેને છે એને આપણે શું કહેશું? બહુપદી. જે તમે લોકો ઓલરેડી નાના ધોરણોની અંદર 7મા 8મા 9મા ની અંદર શીખીને આવો છો. એનાથી આપણે કેટલીક વસ્તુ ડિટેલમાં અત્યારે જોવાની છે તો એની આપણે આગળ ચર્ચા કરશું. પણ સમજીએ શબ્દ બહુપદી કે જેમાં એક કરતા વધારે પદ હોય, ઓર તો બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે બે કરતા વધારે પદ હોય તેવા સમીકરણને શું કહેવાશે? બહુપદી. બહુપદીનું ઇંગ્લિશ નામ પોલિનોમિયલ છે અને પોલિનોમિયલનો આપણે p of x લખીએ. આ બહુપદીની સંજ્ઞા છે એમ કહી શકાય. કોઈ બી બહુપદીને તમે p of x ના સ્વરૂપમાં લખી શકો. ડિટેલમાં આગળ જોશું આપણે, પણ અત્યારે જસ્ટ એવું સમજીએ કે કોઈ પણ બહુપદીને આપણે p of x ના સ્વરૂપમાં લખી શકાય. અને p of x નો મતલબ p એટલે બહુપદી, પોલિનોમિયલનો p. x શું છે તો કે જે બહુપદી છે એનો ચલ. x ની બદલે કંઈ પણ હોઈ શકે, આલ્ફાબેટમાંથી a to z માંથી x ની બદલે કંઈ પણ હોઈ શકે છે, પણ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ x રાખીએ છીએ કે આપણો જે ચલ છે એ હંમેશા શું હશે? x હશે. સ્પેસિફિક આ ચેપ્ટરની વાત કરીએ એમ જોઈએ તો ઘણા બધા પ્રકારની બહુપદી આવે. એક ચલ બહુપદી, દ્વિચલ આવે, ત્રિચલ આવે. એ પ્રમાણે ઘાતમાં જઈએ તો એક ઘાત આવે, દ્વિઘાત આવે, ત્રિઘાત આવે. ઘણા બધા પ્રકારની બહુપદી તમને મેથેમેટિક્સ ની અંદર ભણવાની આવે. પણ એમાંથી સ્પેસિફિક આ ચેપ્ટરમાં આપણે એક ચલ બહુપદી વિશે અભ્યાસ કરવાનો છે. એક ચલ નો મતલબ શું થાય તો ભાઈ એની અંદર એક જ ચલ હશે x. આની પહેલા જ આપણે ચર્ચા કરી ગયા ચલ એટલે શું તો કે ચલ એટલે આલ્ફાબેટનો કોઈ બી અક્ષર, ઓર તો તમે એને સાદી ભાષામાં એમ કહી શકો છો કે મેં x લીધું તો x અજ્ઞાત છે. x ની મને કઈ કિંમત ખબર નથી. x ની તમે કોઈ ફિક્સ કિંમત ના કહી શકો. ઇટ્સ ડિપેન્ડ ઓન સિચ્યુએશન કે જે દાખલો આપેલો છે, જે સમીકરણ આપેલો છે એ સમીકરણ મુજબ આપણને x ની કિંમત મળતી રહે. જે ફિક્સ ના હોય એટલા માટે આપણે એને ચલ કહીએ છીએ. એટલે x ની કિંમત કેવી હશે? અચળ હશે. એટલે ખાસ એક વસ્તુ સમજવાની છે કે અત્યારે આપણે અહીંયા શું લીધું છે? x. આ ચેપ્ટર જે છે એ આપણે એક ચલ બહુપદીમાં સમજવાનું છે. એક ચલની અંદર પણ કેટલાક ભાગ આવે છે. એમાં આપણે મુખ્યત્વે 3 ભાગ જોવાના છે. એક સુરેખ બહુપદી, બીજું દ્વિઘાત બહુપદી અને ત્રીજું જે છે એ ત્રિઘાત બહુપદી છે. પણ ત્રિઘાત બહુપદી વિશે ડિટેલમાં ચર્ચા આપણે આના પછીના સેશનમાં કરશું. અત્યારે આપણે મુખ્યત્વે આ 2 બહુપદી વિશે સમજવાનું છે. પહેલી છે સુરેખ અને બીજી છે દ્વિઘાત. સુરેખ બહુપદીનું તમે બીજું નામ એક ઘાત પણ કહી શકો છો, કારણ કે સુરેખ બહુપદી છે એમાં x ની ઉપર એક ઘાત હોય. દ્વિઘાત બહુપદી છે એમાં x ની ઉપર 2 ઘાત હશે. એ આવશે ત્યારે આપણે વ્યવસ્થિત સમજશું. ચલો આવી જાય આપણે સુરેખ બહુપદી ઉપર. તો સુરેખ બહુપદી એટલે શું તો કે જે બહુપદીમાં x ની ઉપર એમ કહીએ ને તો એકે ઘાત જ નથી.
પણ આપણે નાના સ્ટાન્ડર્ડ ની અંદર એક વસ્તુ જોઈ ગયા છીએ કે જ્યારે પણ એક પણ ઘાત ન હોય ત્યારે એક ઘાત સમજવાની. એટલે જે બહુપદીમાં x ની ઉપર એક ઘાત હોય એને સુરેખ બહુપદી કહેવાય. તો એનું તમારે પ્રમાણિત સ્વરૂપ જોવું હોય તો પ્રમાણિત સ્વરૂપ થશે ax + b. હવે ax + b તો આ સર b શું આવ્યું વધારાનું, આ a શું છે? તો જે a જે છે એને x નો સહગુણક કહેવાય. શું કહેવાય? સહગુણક. સહગુણક એમાં પણ નામ જેવું જ કામ છે કે x ની સાથે જોડાયેલી કોઈ માહિતી ઓર તો ગુણાયેલી કોઈ માહિતી. તો ગુણક એટલે ગુણાયેલો, x સાથે a ગુણાયેલો છે, a અને x વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે. એટલા માટે આપણે a ને સહગુણક કીધું છે કે x સાથે ગુણાયેલો હોવાથી a જે છે એ x નો સહગુણક છે. જ્યારે b જે છે એ કોઈ સાથે જુઓ ગુણાયેલો નથી, એકલો જ છે, એટલે આપણે એને અચળ પદ કહેશું. પણ એક્ચ્યુઅલ મેથેમેટિક્સમાં કે સુરેખ બહુપદીની અંદર b ક્યારેય એકલો ન હોય. તો આપણા મનમાં ક્વેશ્ચન થાય કે તો શું કામ તમે અહીંયા b ને એકલો લખો છો? તો એક્ચ્યુઅલ પ્રમાણિત સ્વરૂપ સુરેખ બહુપદીનું આવું થશે કે ax ની 1 ઘાત પ્લસ bx ની 0 ઘાત. હવે તમે જોઈ શકો છો અહીંયા પણ x છે જ. આપણે શું વાત થઈ કે સુરેખ બહુપદી છે એટલે એ ઉપર એક ઘાત હશે. તો કોઈ પણ બહુપદીનું તમે પ્રમાણિત સ્વરૂપ લખશો. પ્રમાણિત સ્વરૂપનો મતલબ શું થાય? એનું સ્ટાન્ડર્ડ ફોર્મ. લાઈક આજે મારું નામ છે તો મનદીપ ગધેથરિયા, એ એક એનું સ્ટાન્ડર્ડ ફોર્મ થયું. પહેલા મારું નામ, પછી મારી સરનેમ, વચ્ચે મારા ફાધરનું નામ આવશે. તો ક્યારેય હું એને આડાઅવળું ના લખી શકું. લાઈક મારા ફાધરનું નામ XYZ છે તો XYZ મનદીપ ગધેથરિયા એમ ના લખી શકાય. મનદીપ પ્લસ મારા ફાધરનું નામ પ્લસ ગધેથરિયા એ જ પ્રમાણે લખાશે. તો એ જ વસ્તુ અહીંયા છે કે કોઈ પણ બહુપદીમાં સૌથી હાઈએસ્ટ ઘાત વાળું પદ પહેલું, એના પછીનું પદ એનાથી એક ઘાત ઓછી, એના પછીનું પદ એનાથી એક ઘાત ઓછી, એના પછીનું પદ એનાથી એક ઘાત ઓછી, એ પ્રમાણે આપણે 0 સુધી પહોંચવાનું હોય. તો અગેન આપણા મનમાં એવો ક્વેશ્ચન થયો કે સર તો ત્યાં તમે x ની 0 ઘાત x raised to 0 લખેલું છે તો અહીંયા શું કામ નહીં? તો એનું એક સોલ્યુશન એવું છે કે આઈ થિંક સો તમે નાના સ્ટાન્ડર્ડ ની અંદર ભણી ગયા હશો. ના ભણ્યા હોય તો અત્યારે જોઈએ કે કોઈ પણ પદની ઉપર 0 ઘાત, આન્સર વિલ બી, તમને જવાબ શું મળશે? તો કે આન્સર વિલ બી ઓલવેઝ 1. કોઈ પણ પદ પછી x ની બદલે 5 હોય, 5 ની 0 ઘાત, આન્સર વિલ બી 1. 25 ની 0 ઘાત, આન્સર વિલ બી 1. 5000 ની 0 ઘાત, આન્સર વિલ બી 1. એન્ડ 5 કરોડ ની 0 ઘાત, આન્સર વિલ બી 1. કોઈ પણ પદની ઉપર 0 ઘાત મૂકો છો એનો હંમેશા જવાબ શું આવે? 1. ચલો થોડુંક સાદુરૂપ આપીએ. ax ની 1 ઘાત પ્લસ b * x ની 0 ઘાત નો જવાબ શું આવ્યો? 1. હવે b એકા તો b જ થાય ઓર તો હું 1 લખું કે ના લખું કાંઈ ફેર પડતો નથી. તો તમે જોઈ શકો છો એટલે ax raised to 1 + b આપણો જવાબ આવ્યો. એટલે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ x + b થશે. વસ્તુ ખાસ મગજમાં બેસાડજો. અહીંયા પણ હું 1 લખું કે ના લખું કાંઈ ફેર પડતો નથી, કારણ કે કોઈ પણની ઉપર 1 ઘાત હોય જવાબ મૂળ સંખ્યા જ આવે. હું 5 ની ઉપર 1 ઘાત લખું છું, આન્સર વિલ બી 5. હું 25 ની ઉપર 1 ઘાત લખું છું, આન્સર વિલ બી 25. જવાબ છે એ મૂળ રકમ જ રહેશે. એટલા માટે આપણે ઉપર 1 ઘાત નથી લખતા. તો ખાસ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ x + b. ચલો એનાથી એક સ્ટેપ આગળ જોઈએ તો બહુપદીના શૂન્યો. તો અગેન આપણા માટે એક નવો કન્સેપ્ટ આવે છે, શૂન્યો. તો શૂન્યો એટલે શું થાય? તો શૂન્યો એટલે જે આપણે ઓલરેડી 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ કે તમારે આ x ની એવી કિંમત શોધવાની ઓર તો મૂકવાની. આ x ની એવી કિંમત મૂકવાની કે જેથી આપેલી બહુપદીનું સાદુરૂપ આપતા તમને આન્સર જવાબ 0 મળે. અગેન એક વખત રિપીટ કરું છું, કોઈ પણ બહુપદી પછી સુરેખ હોય, દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય, દરેકની અંદર રૂલ છે એ સરખો જ લાગુ પડશે કે કોઈ પણ બહુપદીમાં x ની કિંમત તમે મૂકો અને જવાબ જો 0 આવે તો એ x ની કિંમતને આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય. હવે સુરેખ બહુપદીના કેટલા શૂન્ય હોય? તો
તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની, હજુ આપણે ઇન ફ્યુચર ચર્ચા કરીએ છીએ, પણ આવ્યું છે તો હું કહી દઉં છું કે કોઈ પણ બહુપદીમાં એની ઉપર જેટલી હાઈએસ્ટ ઘાત હોય એને એટલા હાઈએસ્ટ શૂન્ય હોય. મતલબમાં અહીંયા હાઈએસ્ટ મોટામાં મોટી ઘાત કેટલી હતી? 1. તો આપેલી બહુપદીને કેટલા શૂન્ય મળશે? 1 જ. કેટલા શૂન્ય મળશે એનો મતલબ કે અહીંયા x ની એવી કેટલી કિંમત મળશે કે જેથી તમે આન્સર 0 લાવી શકો. તો x ની એવી એક જ કિંમત મળે કે જેને તમે અહીંયા મૂકો અને જવાબ 0 આવે. અગેન સમજીએ કે કઈ કિંમત હોઈ શકે? તો કાઈ નહીં, જે બહુપદી આપણને આપેલી છે એ બહુપદી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો. હવે x ને એકલો પાડો. એકલો પાડો એનો મતલબમાં જુઓ પ્લસ b છે. નાના સ્ટાન્ડર્ડ નો રૂલ, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થશે અને ભાગાકાર હોય તો ગુણાકાર થશે. તો તમે જોઈ શકો છો x ને એકલો પાડવા માટે પ્લસ b વધારાના છે, તો એ પ્લસ b સામેની સાઈડ જશે. હમણાં જો બોલ્યો પ્લસ હોય તો માઇનસ થશે, એટલે પ્લસ b છે એ ત્યાં જાય તો માઇનસ. 0 માઇનસ b તો જવાબ તો માઇનસ b જવાનો છે, કારણ કે 0 ને પોતાની કાંઈ કિંમત છે નહીં. હવે તમે જુઓ તો હજુ x એકલો પાડવાનો છે, તો x ની આગળ a ગુણાયેલો છે. જોજો ખાસ શબ્દ, a ગુણાયેલો છે. ગુણાયેલો છે એનો મતલબ આપણે એને આ સાઈડ લઈ આવશું. તો બરાબરની આ બાજુ લઈ આવો તો ગુણાકારમાંથી શું થશે? ભાગાકાર. એટલે આપણે a ને નીચે લઈ આવીએ તો x - b છેદમાં a. તો આ જે છે એ સુરેખ બહુપદીનું શૂન્ય થયું કે તમે આપેલી બહુપદીમાં જ્યાં x છે ત્યાં -b ના છેદમાં a મૂકી અને સાદુરૂપ આપો, તમને જવાબ 0 જ મળશે. 100%. એટલે હેતુલક્ષીનો ક્વેશ્ચન જો અહીંયા તૈયાર થઈ ગયો કે સુરેખ બહુપદી p of x = ax + b ને કેટલા શૂન્ય હોય? તો કે 1. બીજો ક્વેશ્ચન એવો તૈયાર થઈ શકે કે સુરેખ બહુપદી ax + b નું શૂન્ય શું હશે? તો જવાબ આવશે -b ના છેદમાં a. જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, હું જ્યાં ax + b બોલું છું ત્યાં કોઈ પણ આંકડાકીય માહિતી હોઈ શકે એવું નહીં સમજવાનું કે સર ax + b બોલે છે તો પરીક્ષામાં પણ ax + b જ હશે. ત્યાં 2x + 5 પણ હોઈ શકે ખરા કે 2x + 5 નું શૂન્ય મેળવો. તો 2x + 5 = શું કરી દેવાનું? 0 + 5 ત્યાં જાય તો -5 થઈ જશે. 2 ગુણાકારમાં છે, આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. સેમ આ જ પ્રોસેસ અહીંયા હું દર્શાવું છું કે ભાઈ નાના સ્ટાન્ડર્ડ ની અંદર આપણે જોઈ ગયા હતા પ્લસ છે બરાબરની સામેની સાઈડ જાય માઈનસ થાય. x સાથે 2 ગુણાયેલા છે, સહગુણક છે, ગુણાયેલા છે, તો બરાબરની આ બાજુ આવશે તો ભાગાકાર થશે. એટલે x = -5 એમના એમ હતા, 2 આવ્યા છેદમાં, એટલે -5 ના છેદમાં 2. એટલે એવું ફરજિયાત નથી કે x + b કે 2x + 5 પૂછાઈ શકે. કોઈ પણ રકમ પૂછાય, મેથડ વિલ બી સેમ. રીત જે છે આની આ જ આવશે. અને હું એમ કહું રીત યાદ ન રાખો ને સૂત્ર યાદ રાખો તોય ચાલે. સમજી લ્યો, આ આપણું સમીકરણ ઓર્થો બહુપદી હતી 2x + 5. એને તમે ax + b સાથે સરખાવો તો જુઓ a બરાબર શું આવ્યું? 2 અને b બરાબર શું આવ્યું? 5. ચલો સૂત્ર ઉપર આવી જાઓ. -b/a માઇનસ એઝ ઇટ ઇઝ b તમને મળે છે 5 છેદમાં a શું મળે છે? 2. શું જવાબ આવ્યો? -5 ના છેદમાં 2. તો અહીંયા પણ આપણને આન્સર -5 ના છેદમાં 2 જ મળ્યો તો. બે માંથી તમે કોઈ બી રસ્તો ચૂઝ કરી શકો છો, એ તમારા ઉપર છે. એટલે આ પ્રમાણે તમે સુરેખ બહુપદીના શૂન્ય મેળવી શકો. 1 માર્ક્સમાં હેતુલક્ષીની અંદર ચાન્સીસ છે કે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો એના પછી આપણે આવી જઈએ સુરેખ બહુપદીનો આલેખ. હજુ આપણે આલેખ વિશે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચર ની અંદર સમજશું, પણ અત્યારે ખાલી આપણે જોઈ લઈએ કે આપેલી બહુપદીનો આલેખ કેવો હોય. તો સુરેખ બહુપદીનો આલેખ ઓલવેઝ રેખા જ હોય. કેવો હોય? રેખા. એનો મતલબ શું થશે કે ચલો અહીંયા ટ્રાય કરું. આ આપણે એક ગ્રાફ ડ્રો કરેલો છે y x x'. મારી પાસે એક સુરેખ બહુપદી છે ax + b. એનો હું આલેખ ડ્રો કરું તો એ આલેખ આ રીતે રેખા જ આવશે. કોઈ બી એવું ફરજિયાત નથી કે હું જેમ ડ્રો કરું છું, પણ આવશે એક રેખા. બંને બાજુ અનંત સુધી જે વિસ્તરે છે એને રેખા કહેવાય. ખાસ મગજમાં બેસાડજો.
તો આનો આન્સર જે છે એ રેખા જ આવશે, પણ આની અંદર પણ બીજી બે કન્ડિશન છે. કન્ડિશન કઈ? તો કે ભાઈ બહુપદી છે, સુરેખ બહુપદી, એમાં અહીંયા જો એક પણ કન્ડિશન નથી, બાકી કન્ડિશન તમે લખી શકો x belongs to R. અગેન આપણી પાસે નવો શબ્દ આવે છે belongs to. તો belongs to એટલે શું? તો કે belongs to નો મતલબ ની અંદર હોવું. x જે છે એ R ની અંદર છે, અને R એટલે તો R એટલે વાસ્તવિક સંખ્યાઓ. તો x જે છે એ વાસ્તવિક સંખ્યામાંથી છે, તો એમાં વાસ્તવિક સંખ્યાની અંદર શું આવી શકે? તો કે ધન આવી શકે, ઋણ આવી શકે, 0 આવી શકે, અપૂર્ણાંક આવી શકે, પૂર્ણાંક આવી શકે. લગભગ બધી જ સંખ્યા અસમય કે સંકર સંખ્યા સિવાયની બધી જ સંખ્યા જે છે એ R ની અંદર આવી છે. તો એમાં પણ એક કન્ડિશન છે કે જો આ x ની કિંમત ગ્રેટર ધેન 0 હોય, x ગ્રેટર ધેન 0 એટલે x ની કિંમત ખાલી ધન જ હોય, ઓર તો x ની કિંમત લેસ ધેન 0 હોય એટલે ખાલી ઋણ હોય. જોજો ખાસ, x ની કિંમત ખાલી ધન હોય ઓર તો x ની કિંમત ખાલી ઋણ હોય, ત્યારે આપેલી બહુપદીનો આલેખ તમને કિરણ મળશે. શું કામ? તમે જુઓ, હું શરૂઆત કરું સપોઝ ધન થી, તો આ જે છે એ પ્રથમ ચરણ હંમેશા ધન જ હોય. તો આપણો આલેખ જે છે એ આ જ પ્રમાણે ડ્રો થશે, ઋણમાં ક્યારેય જશે નહીં. અને જો હું ઋણ ડ્રો કરવાની ટ્રાય કરું, તો ચાલો અહીંયા y છે એ ઋણ છે, તો આલેખ છે મેક્સિમમ આ રીતે આવી શકે, ધનમાં ક્યારેય ન જાય. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, કિરણ ની કન્ડિશન શું હોય? તો કે એને એક અંત્ય બિંદુ હોય, એને એક બાજુથી પોતે અનંત સુધી વિસ્તરે. તો તમે જોઈ શકો છો અહીંયા અંત્ય બિંદુ આવ્યું, આમ અનંત સુધી જશે. તો કન્ડિશન હેતુલક્ષી માટેનો અગેન એક ક્વેશ્ચન થયો. ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે, સુરેખ બહુપદી સુરેખ બહુપદી p of x is equal to ax plus b કે જ્યાં x greater than 0 નો આલેખ કેવો હોય? આપણે ઉતાવળમાં શું વિચારીએ? સુરેખ બહુપદી છે, રેખા લખી નાખો. આન્સર વિલ બી રોંગ. તમારો જવાબ જે છે એ ખોટો પડશે, કારણ કે x ગ્રેટર ધેન 0 આપ્યો છે, જવાબ આવશે કિરણ. એટલે ત્યાં તમને 1 માર્ક્સ ઈઝીલી મળી પણ શકે, પણ જો થોડીક પણ આપણે ઉતાવળ કરી ગયા તો 1 માર્ક્સ આપણો ત્યાં કપાઈ પણ શકે. તો ખાસ ક્વેશ્ચન આપણે સમજશું, વ્યવસ્થિત નિરાતે વાંચીને આન્સર લખશું કે ભાઈ x belongs to R લખેલું છે તો રેખા આવશે, x greater than 0 લખેલું છે, x less than 0 લખેલું છે તો શું આવશે? કિરણ. તો આ બધી જ વાત હતી સુરેખ બહુપદીની. ઝડપથી એક વખત બોલી જાઓ, સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p of x is equal to ax plus b. તો એને કેટલા શૂન્ય હશે? તો કે એક ઘાત છે એટલે એક શૂન્ય હશે. એનો આલેખ કેવો હશે? તો કે એનો આલેખ રેખા હશે. પણ જો કન્ડિશન આપેલી હોય ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0, તો એનો આલેખ છે કિરણ હશે. આપેલી બહુપદીનું શૂન્ય એક હોય તો એ એક કયું હોય? તો કે -b ના છેદમાં a. આટલી વાત જે હતી સુરેખ બહુપદીની હતી. એ જ પ્રમાણે હવે એક સ્ટેપ આપણે આગળ જઈએ, ચેપ્ટરની અંદર એક ડગલું વધારે આગળ વધીએ તો દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીની અંદર શું આવશે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ દ્વિઘાત, દ્વિ એટલે બે, ઘાત એટલે એની ઉપર કોઈ પણ પદની ઉપર જે ઘાત હોય એને દ્વિઘાત કહેવાશે. પણ કોઈ પણ પદની ઉપર બે ઘાત હોય એને દ્વિઘાત કહેવાય. તો દ્વિઘાત બહુપદી સુરેખ બહુપદીની જેવું જ કંઈક કામ છે. જેમ સુરેખ બહુપદીમાં પદની ઉપર એક ઘાત આવતી હતી, એમ અહીં બહુપદીમાં પદ ઉપર બે ઘાત આવશે. તો જોઈએ એના પ્રમાણિત સ્વરૂપ વિશે. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p of x is equal to ax square plus bx plus c. જો દ્વિઘાત છે એટલે હાઈએસ્ટ ઘાત કેટલી થઈ? 2. સુરેખ બહુપદીની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા કે કોઈ પણ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં તમે લખશો ત્યારે તમારે સૌપ્રથમ એની હાઈએસ્ટ ઘાત, એનાથી એક ઘાત ઓછી, એનાથી એક ઘાત ઓછી, એનાથી એક ઘાત ઓછી, એ પ્રમાણે જ લખવું પડશે. આપણે પણ એ પ્રમાણે જ લખ્યું છે. લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા એ પ્રમાણે દ્વિઘાતને પણ જો તમે સ્ટાન્ડર્ડ ફોર્મમાં સેટ કરો તો ax નો સ્ક્વેર પ્લસ bx ની એક ઘાત પ્લસ cx ની 0 ઘાત. તમે જોઈ શકો છો અહીંયા બે ઘાત, પછી એક ઘાત અને પછી 0 ઘાત.
એટલે એક એક ઘાત આપણે ઉતરતા ગયા એને જ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાશે. લાસ્ટ લેક્ચરમાં હમણાં જ આપણે સોરેક બહુપદીમાં ચર્ચા કરી ગયા હતા કે x ની 0 કોઈ પણ સંખ્યાની 0 ઘાત આન્સર વિલ બી ઓલવેઝ 1. જવાબ શું આવશે? 1 આવશે. તો અહીંયા તમે એને લખી શકો છો ax નો સ્ક્વેર પ્લસ bx ની 1 ઘાત પ્લસ c into 1. કારણ કે x ની 0 ઘાત નો જવાબ શું આવ્યો? 1. હવે c એકા c ઓર તો હું 1 લખું કે ના લખું કઈ ફેર નથી પડતો, તો આપણને આન્સર આવશે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તમે જોઈ શકો છો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. ચલો એના પછીની ચર્ચા કરીએ દ્વિઘાત બહુપદીના શૂન્યો. અગેન એક વખત શૂન્યો વિશે માહિતી આપી દઉં. શૂન્યો એટલે શું? તો કે આપેલી બહુપદીમાં x ની આપણે એવી કિંમત મેળવવાની કે જેથી તમે આ સમીકરણમાં x બરાબરની કિંમત મૂકો, સાદુરૂપ આપો, જવાબ 0 મળવો જોઈએ. મતલબમાં તમે ધારો કે x બરાબર 5 મૂકું છું, સાદુરૂપ આપું છું, જવાબ 0 આવે તો 5 એ આપેલી બહુપદીનું શૂન્ય છે. જવાબ 0 ન આવે તો 5 આપેલી બહુપદીનું શૂન્ય નથી. તો દ્વિઘાત બહુપદીમાં તમને કેટલા શૂન્ય મળશે? તો સુરેખ બહુપદીમાં ચર્ચા કરી ગયા એ જ પ્રમાણે કે બહુપદીની ઉપર જેટલી ઘાત હોય એટલા એને મહત્તમ શૂન્ય મળે. ખાસ શબ્દ યાદ રાખવાનો, મહત્તમ. લાઈક અહીંયા 2 ઘાત વાળી બહુપદી છે તો આપેલી બહુપદીને મહત્તમ 2 શૂન્ય મળશે. જો 3 ઘાત વાળી બહુપદી હોય જે હમણાં આપણે ચર્ચા કરવાના છીએ એને 3 શૂન્ય મળે. જો 5 ઘાત વાળી બહુપદી હોય તો મહત્તમ 5 શૂન્ય મળે. જો n ઘાત વાળી બહુપદી હોય તો આપેલી બહુપદીને મહત્તમ n શૂન્ય મળે. હેતુલક્ષી માટેનો એક અગત્યનો ક્વેશ્ચન અહીંયા જુઓ તમારી સામે બની ગયો કે કોઈ બહુપદીને n ઘાત છે તો એને મહત્તમ કેટલા શૂન્ય હશે? આન્સર વિલ બી n. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંયા 2 ઘાત છે એટલે આપેલી બહુપદીને મહત્તમ 2 શૂન્ય મળે. મહત્તમ એટલે વધારેમાં વધારે. પણ સાથોસાથ બીજો એક શબ્દ ન્યૂનતમ. શું કામ લખવો પડ્યો એ કહું કે કેટલીક બહુપદી એવી હોય કે જેને એક પણ શૂન્ય ન હોય ઓર તો એને એક જ શૂન્ય હોય. મતલબમાં કે અહીંયા આપણે એમ કીધું કે અહીંયા 2 ઘાત છે એટલે 2 શૂન્ય હશે. સાદી ભાષામાં કહું તો x ની આપણે એવી 2 કિંમત મળશે કે જેથી x ને અહીંયા મૂકો અને સાદુરૂપ આપો તો જવાબ 0 આવે. અગેન એક વખત રિપીટ કરું છું, x ની આપણને એવી 2 કિંમત મળશે કે જેને તમે x ની બરાબર મૂકતા સાદુરૂપ આપતા જવાબ 0 મળે. પણ એવું ફરજિયાત નથી કે દરેક વખતે 2 જ કિંમત મળે. કેટલીક કન્ડિશનની અંદર એક જ કિંમત મળશે. કેવી કન્ડિશન? લાઈક તમારી સામે એક એક્ઝામ્પલ લખું છું, x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4. આ બહુપદી એવી છે કે જેમાં તમને x ની એક જ કિંમત મળશે શૂન્ય શોધતા, જે આપણે ઇન ફ્યુચર આના પછીના સેશનમાં શૂન્ય શોધવાનું શીખવાનું છે. પણ તમે ઓલરેડી નાના સ્ટાન્ડર્ડમાં શૂન્ય શોધવાની મેથડ શીખી ગયા છો. એટલા માટે અત્યારે હું ખાલી નાનો એવો કન્સેપ્ટ લઉં છું કે કેવી કન્ડિશનમાં બહુપદીને 2 શૂન્ય હોય, કેવી કન્ડિશનમાં 1 શૂન્ય હોય અને કેવી કન્ડિશનમાં શૂન્ય ન હોય. તો આના ઉપરથી થોડો ઘણો આઈડિયા આવ્યો હોય તો તમે જોઈ શકો છો કે આ બહુપદી પૂર્ણ વર્ગ બહુપદી છે. વિસ્તરણ સૂત્ર યાદ કરીએ આપણે કે x + y આખાનો વર્ગ = x² + 2xy + y² ઓર તો x - y આખાનો વર્ગ = x² - 2xy + y². તો આ જે છે એ પ્રકારની બહુપદી છે જેને આપણે પૂર્ણ વર્ગ બહુપદી કહેશું. તો એક રૂલ ખાસ યાદ રાખવાનો, જો તમારે ગણતરીમાંથી બચવું હોય હેતુલક્ષીમાં, તો જે બહુપદી પૂર્ણ વર્ગ છે એવી બહુપદીને એક જ શૂન્ય હશે. આપણને ખબર કેમ પડે કે એ પૂર્ણ વર્ગ છે કે નહીં? તો એનો પણ એક રૂલ છે, પ્રથમ અને અંતિમ બંને પદ પૂર્ણ વર્ગ હોવા જોઈએ. ચલો આપણા માટે એક શબ્દ આવ્યો પૂર્ણ વર્ગ. તો પૂર્ણ વર્ગ એટલે શું? તો પૂર્ણ વર્ગનો મતલબ થશે જેનું વર્ગમૂળ નીકળે છે તે. ચેક કરીએ આપણે, x² એનું વર્ગમૂળ નીકળે છે, શું આવશે? x.
અંતિમ પદ હંમેશા પ્લસ, પ્રથમ પદ પણ પ્લસ હોવું જોઈએ તો જ બહુપદી પૂર્ણ વર્ગ કહેવાય, નહીતર એને પૂર્ણ વર્ગ કહેવાશે નહીં. આ વસ્તુ પણ ખાસ પહેલું જ સ્ટેપ મગજમાં બેસાડી દેવાનું કે બહુપદી ચેક કરો, પ્રથમ અને અંતિમ પદ બંને પ્લસ છે તો જ હું પૂર્ણ વર્ગનો વિચારું, નહીતર બીજી પ્રોસેસ ચાલુ કરી દેવાની. પ્રથમ અને અંતિમ બંને પદ પૂર્ણ વર્ગ છે એટલે પહેલી પ્રોસેસ પૂરી થઈ કે હા પૂર્ણ વર્ગ હોવાના ચાન્સીસ છે. છેલ્લું પદ 4 છે, 4 નું વર્ગમૂળ થશે 2. ચલો, પ્રથમ અને અંતિમ બંને પદ પૂર્ણ વર્ગ હોય એટલે આપેલી બહુપદી પૂર્ણ વર્ગ હોવાના ચાન્સીસ 50% જેટલા વધી ગયા. પરફેક્ટ આપેલી બહુપદી પૂર્ણ વર્ગ છે કે નહીં એ તમારે જો શોધવું હોય તો એના પછીનો એક સ્ટેપ આપણે એવું વિચારવું પડે કે પ્રથમ પદ x આવ્યું, અંતિમ પદ 2 આવ્યું, એ બંનેને 2 સાથે ગુણી દો. 2 × x × 2 શું થશે? 2 × x × 2. તો 2 દુ 4, 4 × x. શું જવાબ આવ્યો? 4x. તમે જોઈ શકો છો વચ્ચેનું પદ શું છે? 4x. એટલા માટે આપેલી બહુપદી પૂર્ણ વર્ગ છે અને એનો આન્સર ઓર તો એનું શૂન્ય તમને શું મળશે? 1. જો આમે નવું કાંઈ નથી કર્યું, સૂત્ર મુજબ જ ગોઠવું છે આને કે પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 × પ્રથમ × અંતિમ પ્લસ અંતિમ પદનો વર્ગ. સૂત્ર સેટ કર્યું છે, પૂર્ણ વર્ગ થઈ ગયો એટલે આપેલી બહુપદીને 1 શૂન્ય છે. જો પૂર્ણ વર્ગ ન થયું હોય તો આપણે આગળ વિચારવું પડે કે 2 શૂન્ય છે અથવા 1 પણ શૂન્ય નથી. કેવી બહુપદીને 2 શૂન્ય હોય તો ઈ મેળવવાની પણ આપણી પાસે મેથડ છે અને ઈ દરેકની અંદર તમે યુઝ કરી શકો છો. એવું નહીં કે 2 શૂન્ય વાળું છે, મતલબમાં કે કોઈ બહુપદીને 2 શૂન્ય હોય, કોઈ બહુપદીને 1 જ શૂન્ય હોય, કોઈ બહુપદીને 1 પણ શૂન્ય ન હોય. એ હું તમને આ મેથડમાં શીખડાવું છું, જે એકલી મેથડમાં તમે યુઝ કરી શકો છો. તો જોઈએ એક લખું છું એક્ઝામ્પલ x² + x - 6. આપેલી બહુપદીને કેટલા શૂન્ય હોય? તો કાંઈ નહીં, પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરી નાખો 1 × 6. પ્રથમ પદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. 1 × 6 શું જવાબ આવ્યો? 6. 6 ના 2 ભાગ પાડવાના. જો ઈ 6 ના 2 ભાગ અલગ અલગ આંકડા તમને મળે તો 2 શૂન્ય છે, સેમ આંકડા મળે તો 1 શૂન્ય છે. 6 ના ભાગ મતલબમાં 6 ના ભાગ આપણે પાડીએ. એક સ્ટેપ અહીંયા હું તમને હજી કહી દઉં થોડુંક ડીપમાં કે 6 ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી. અહીંયા કઈ નિશાની છે? માઈનસની. હજી આપણે ડિટેલમાં આગળના લેક્ચરમાં સમજવાનું છે. અત્યારે હું ખાલી ઉપરછલ્લી ચર્ચા કરું છું કે અહીંયા માઈનસની નિશાની છે તો 6 ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી વચ્ચેના પદ જેટલી થવી જોઈએ. વચ્ચેના પદમાં અહીંયા કાંઈ ના હોય તો શું હોય? 1. તો 6 ના ભાગ પાડો છો એની બાદબાકી 1 આવે. તો પહેલા આપણે એવું વિચાર લેવાનો કે 6 ના ભાગ પડે છે? યસ. 3 દુ 6 બંને ભાગ અલગ અલગ પડ્યા. તો અલગ અલગ ભાગ પડે એનો મતલબ આપેલી બહુપદીને 2 શૂન્ય છે. જો 2 ભાગ પાડતા 2 ભાગ સરખા મળ્યા હોત તો આપેલી બહુપદીને 1 શૂન્ય છે. અને ભાગ જ ન પડ્યા હોત ઓર તો ભાગ પડ્યા હોત પણ એની બાદબાકી 1 ન આવતી હોત, કોઈ કન્ડિશનની અંદર 1 બાદબાકી ન આવતી હોત ભાગની, તો આપેલ બહુપદીને શૂન્ય નથી. એવું તમે આ એક સ્ટેપ ઉપરથી સમજી શકો. અત્યારે ખાલી તમારે હું બોલું ઈ સાંભળવાનું છે. જ્યારે આપણે સમ કરશું ત્યારે તમને વ્યવસ્થિત સમજાશે. અત્યારે મેં તમને લોકોને ખાલી ઉપર છલ્લી માહિતી આપેલી છે કે આવું કંઈક 1 માર્ક્સમાં તમે બુદ્ધિ દોડાવી શકો. એમાં તમારે આખી રીત કરવા ન બેસાય. છતાં તમને એમ થાય કે ના ભાઈ આપણે આખું ચેક કરવું જ છે, આખી રીત કરવી છે, તો તમે આખી રીત પણ કરી શકો છો. એમાં કંઈ ખોટું નથી. એટલે કોઈ પણ દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય અને ન્યૂનતમ 0 શૂન્ય હોય. ચલો એવું એક એક્ઝામ્પલ લો. x² + x + 1. આ બહુપદી આપણને આપેલી છે. ઉપરની રીત પ્રમાણે વિચારો. 1 ના એવા ભાગ પાડીએ. અહીંયા પ્લસની નિશાની છે કે જેનો સરવાળો અહીંયા કાંઈ ન હોય તો 1 હોય. 1 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 1 આવે. શક્ય જ નથી. તમે 1 ના શું ભાગ પાડી શકો? 1 નો એક જ ભાગ પડે, 1 એકા 1. તો 1 અને 1 નો સરવાળો 2 થાય, 1 અને 1 ની બાદબાકી 0 થાય. અહીંયા પ્લસ છે એટલે સરવાળો કરો તો સરવાળો 2 થાય છે, પણ આપણે સરવાળો લાવવાનો શું છે? 1. શક્ય નથી.
એનો મતલબ એવા કેટલાક સમીકરણ, એવા કેટલાક દ્વિઘાત બહુપદીઓ પણ તમને જોવા મળશે કે જેના એક પણ શૂન્ય ન હોય. એટલા માટે આપણે અહીંયા ન્યૂનતમ શૂન્ય શું લખેલું છે? 0. એટલે કોઈ પણ દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય મળી શકે? 0, 1 અને 2. આ ત્રણ આપણા આન્સર થાય. પણ જો એવું સ્પેસિફાઈ કર્યું છે કે મહત્તમ કેટલા શૂન્ય મળશે, તો જવાબ આવશે 2. ન્યૂનતમ કેટલા શૂન્ય મળશે, તો જવાબ આવશે 0. આ વસ્તુ ખાસ મગજમાં બેસાડી લેજો. ચલો એનાથી આગળ આપણે જોઈએ દ્વિઘાત બહુપદીનો આલેખ. તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય થશે. પરવલય એટલે શું? તો કે ભાઈ ઊંધો યુ અથવા સીધો યુ. જે નિશાની અહીંયા મેં ડ્રો કરી છે એ પરવલયની નિશાની છે. તો કોઈ પણ દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય? તો કે પરવલય હોય. ભલે પછી એને 2 શૂન્ય મળે, 1 શૂન્ય મળે કે એક પણ શૂન્ય ન મળે, it doesn't matter. એની હારે આપણે કાંઈ મતલબ નથી. પણ તમે દ્વિઘાત બહુપદી જોવો એટલે એનો આલેખ કેવો થઈ જશે? પરવલય. ચલો થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ. જેમ સુરેખ બહુપદીની અંદર આલેખમાં કન્ડિશન આવતી હતી, એમ દ્વિઘાતમાં પણ આલેખમાં કન્ડિશન આવે છે કે જો x² ની કિંમત, આપણી પાસે જે સમીકરણ છે ax² + bx + c, એમાં આ x² ની આગળ પ્લસ ની નિશાની ઓર તો એક પણ નિશાની ન હોય. કારણ કે આપણને ખ્યાલ છે એક પણ નિશાની ન હોય એટલે આપણે કેવી નિશાની સમજવાની થશે? પ્લસ ની નિશાની સમજવાની થશે. તો x² ની આગળ એક પણ નિશાની ન હોય ઓર તો પ્લસ ની નિશાની હોય ત્યારે આપણો આલેખ આ રીતે તમારે આન્સર લખવાનો થશે. ઉપરની તરફ ખુલ્લો પરવલય યુ. આ જે છે હમણાં જ માર્ચ 2020 માં ક્વેશ્ચન પૂછાણો હતો, એમાં કેટલાક સ્ટુડન્ટ ખાલી પરવલય લખીને આવ્યા છે. તો ખાલી પરવલય ચાન્સીસ એવા છે કે અડધો માર્ક્સ કપાઈ શકે. આપણે પ્રોપર આન્સર એવો થશે કે ભાઈ x² ની કિંમત ત્યાં પ્લસ હતી તો આન્સર આવશે ઉપરની તરફ ખુલ્લો પરવલય. એ જ પ્રમાણે જો x² ની આગળ માઈનસ ની નિશાની હોય, મતલબમાં આ x² છે એની આગળ સહગુણક અને એની આગળ માઈનસ ની નિશાની હોય તો આપણો આન્સર થાય નીચેની તરફ ખુલ્લો પરવલય. એટલે આ વસ્તુ ખાસ મગજમાં બેસાડજો. દ્વિઘાત બહુપદી આલેખની ચર્ચા છે તો ખાલી પરવલય આન્સર નહીં લખવાનો, સમીકરણ ચેક કરવાનું. આપેલ સમીકરણ ઓર તો આપેલ બહુપદી જે છે એમાં x² ની આગળ પ્લસ છે તો ઉપરની તરફ ખુલ્લો પરવલય, x² ની આગળ માઈનસ છે તો નીચેની તરફ ખુલ્લો પરવલય. આવું યાદ રાખવાનું. છેલ્લી એક ચર્ચા કરી લઈ આલેખ માટેની કે આ આપણે એક યામ સમતલ ડ્રો કરીએ છીએ x x ડેશ y y ડેશ. સપોઝ કોઈ બહુપદી છે દ્વિઘાત બહુપદી, એનો આલેખ આવો થાય છે. તો ઈ બહુપદી x અક્ષને જુઓ કેટલી વાર અડે છે? 1 અને 1 2 વાર. તો અહીંયા એક રૂલ ખાસ યાદ રાખવાનો કે કોઈ પણ બહુપદી જે છે એ x અક્ષને જેટલી વખત છેદે એટલા એના શૂન્ય હોય. 2 વખત છેદે તો એના 2 શૂન્ય થશે. એક જ વખત છેદે છે તો આપેલી બહુપદીને એક જ શૂન્ય થશે. એક પણ વખત છેદતું નથી. આપણા મનમાં ક્વેશ્ચન થાય કે સર અહીંયા તો છેદે છે. તો આ જે છે એ y અક્ષ છે. y અક્ષની હું વાત નથી કરતો. x અક્ષમાં જ ક્યાંક આપેલ આલેખ છેદતો હોય એ જ એનું શૂન્ય થશે. કારણ કે કન્ડિશન y = p of x હોય. મતલબમાં આપણે શું જોવાનું? x. બરોબર? એટલે આમાં x અક્ષમાં આ આલેખ છેદતો નથી તો આપેલ બહુપદીને એક પણ શૂન્ય નથી. રિવર્સમાં પણ ક્વેશ્ચન થઈ શકે કે આપેલ બહુપદી, આપેલ દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય છે તો એનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? 2 શૂન્ય છે એટલે 2 બિંદુમાં છેદે. 1 શૂન્ય હોય 1 બિંદુમાં છેદે. ડાયરેક્ટ ક્વેશ્ચન પણ તમને પૂછી શકે કે એક બહુપદી લઉં છું x² + 5x + 6. આપેલ બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદશે? તો આપણે આલેખ દોરવા ન જવાનું હોય. મેં તમને રૂલ આપ્યો તો 6 ના 2 ભાગ પડો. જો બંને ભાગ અલગ અલગ પડે છે, અહીંયા પ્લસ છે એટલે સરવાળો કરવાનો છે, તો એ બંને ભાગનો સરવાળો જો 5 થતો હોય, કારણ કે વચ્ચેનું પદ શું છે? 5. લાસ્ટ સમમાં વચ્ચેનું પદ 1 હતું
પણ અહીંયા વચ્ચેનું પદ શું છે 5 તો 6 ના 2 ભાગ પાડતા તમને જવાબ વચ્ચેનું પદ 5 મળી જતું હોય અને બંને ભાગ અલગ અલગ આંકડા આવતા હોય તો એનો આલેખ x અક્ષને બે બિંદુમાં છેદે શું કામ કારણ કે એને બે શૂન્ય છે તો અગાઈને કન્ક્લુઝન અહીંયા નીકળ્યું કોઈ પણ બહુપદીને જેટલા શૂન્ય છે એટલી વખત x અક્ષને છેદશે શૂન્ય નહીં હોય તો નહીં છેદે આવા ઘણા બધા ક્વેશ્ચન હેતુલક્ષીની અંદર પૂછાઈ શકે જો તમે થિયરી વ્યવસ્થિત રીતે સમજ્યા હોય તો જ તમે એનો પ્રોપર અને સાચો આન્સર લખી શકો એટલે વસ્તુ ખાસ મગજમાં બેસાડવાની કોઈ પણ બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્ય હોય બરોબર આ વાત હતી દ્વિઘાત બહુપદીની અગેન થોડુંક ઝડપથી આખે દ્વિઘાત બહુપદી રિપીટ કરી જાઉં છું દ્વિઘાત બહુપદી પ્રમાણિત સ્વરૂપ p of x is equal to ax square plus bx plus c શૂન્યોની સંખ્યા તો મહત્તમ શૂન્ય 2 મળશે ન્યૂનતમ 1 પણ નહીં મળે એના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા ખાલી એમ પૂછે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા શું હોઈ શકે તો આપણો આન્સર થાય 0 1 અથવા તો 2 આલેખ કેવો હોય પરવલય પણ એમાં પણ બે કન્ડિશન છે કે જો x² ની આગળ પ્લસ ની નિશાની હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય અને x² ની આગળ માઈનસ ની નિશાની હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય આ બધા હેતુલક્ષી માટેના ક્વેશ્ચન છે દ્વિઘાત બહુપદીમાં જ હજી એક કન્સેપ્ટ આપણે લેવાનો છે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકારનો જોઈએ તો દ્વિઘાત બહુપદીમાં મહત્તમ બે શૂન્ય હોય આલ્ફા અને બીટા મતલબમાં અહીંયા કેમ આપણે એમ કીધું કે મહત્તમ બે શૂન્ય છે એ બે શૂન્ય શું છે આપણને ખબર નથી એટલે આપણે ધારી લીધું આલ્ફા અને બીટા એવું નથી કે તમે આલ્ફા અને બીટા જ લખો તમે કંઈ પણ લખી શકો છો a + b પણ લખી શકો m + n પણ લખી શકો ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ એ તમારા પર જ આધાર છે કે તમે એના બે શૂન્ય શું રાખો છો મેં અહીં દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા રાખ્યા છે એના ઉપરથી આપણે કન્સેપ્ટ સમજવાનો છે શૂન્યનો સરવાળો મતલબમાં કોઈ દ્વિઘાત બહુપદીને જો બે શૂન્ય મળે છે આલ્ફા અને બીટા તો એ બંનેનો સરવાળો શું થાય તો નો ડાઉટ તમે શૂન્ય મેળવી અને એનો સરવાળો કરી શકો છો પણ શૂન્ય મેળવ્યા વગર તમારે ખાલી ક્વેશ્ચન ઉપરથી શૂન્યનો સરવાળો મેળવવો છે તો એનો એક કન્સેપ્ટ આવે છે ઓર્થોગોનલનું એક નાનું એવું સૂત્ર આવે છે સૂત્ર છે -b/a હવે b એટલે શું છે તો કે x નો સહગુણક અને a શું છે તો કે x² નો સહગુણક તો સાથોસાથ આપણે એ પણ લખી દઈએ બીજા શબ્દોમાં તમે કહી શકો છો -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક એટલે નાનું એવું સૂત્ર છે જે આપણે કમ્પલસરી યાદ રાખવું પડશે હેતુલક્ષીની અંદર આ વસ્તુ ખૂબ કામ આવે એવી છે શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા સૂત્ર થાય c ના છેદમાં a ખાલી ક્વેશ્ચન આપ્યો છે ક્વેશ્ચન ઉપરથી તમારે શૂન્યનો ગુણાકાર મેળવવો છે તો ફોર્મ્યુલા વિલ બી c/a c ના છેદમાં a c એટલે શું છે તો કે અચળ પદ અને a એટલે શું છે તો કે x² નો સહગુણક તો આપણા મનમાં ક્વેશ્ચન થાય કે સર અહીંયા નાના સૂત્રો જે આપ્યા છે -b/a અને c/a એ જ લખવામાં શું પ્રોબ્લેમ તો પછી આવું લખવાની જરૂર શું છે તો નવા કોર્સ મુજબ ઓર તો NCERT ના કોર્સ મુજબ તમને ક્વેશ્ચનમાં એવું આપેલું છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો જોજો ક્વેશ્ચન ની અંદર જો એમ કીધું હોય બોર્ડમાં કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવો તો 100% તમે આ સૂત્રનો યુઝ કરી શકો છો પણ ક્વેશ્ચનમાં એમ કીધું છે શૂન્ય અને સહગુણકો એટલે x² ની આગળ જે છે x ની આગળ જે છે એને સહગુણકો કહેવાય તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાનો કીધો હોય ત્યારે ફરજિયાતપણે આપણે આ જ સૂત્ર મૂકવું પડે કે શૂન્યનો સરવાળો -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક અને શૂન્યનો ગુણાકાર તો કે અચળ પદના છેદમાં x² નો સહગુણક આ યાદ રાખવાની કઈ નીડ છે જ નહીં આ બે જ વસ્તુ યાદ રાખો અને પછી આ b ને શું કહેવાય ઈ જોવો સમીકરણમાં ઓર તો બહુપદીમાં કે b છે ને શું કહેવાશે તો કે b જે છે x નો સહગુણક છે લખી નાખ્યું
એ છે એ શું છે તો કે x² નો સહગુણક છે, લખી નાખીએ. એટલે આ વસ્તુ ખાસ મગજમાં બેસાડજો. આ છેલ્લા બે કન્સેપ્ટ પણ ખૂબ અગત્યના છે, જેને આપણે હેતુલક્ષીમાં વર્તો 2 માર્ક્સના દાખલામાં ઉપયોગ કરી શકાય. પરીક્ષાની અંદર પણ 2 માર્ક્સમાં તમને આ પ્રકારનો શૂન્યના સરવાળા, ગુણાકાર અને શૂન્ય મેળવવાનો સમ પૂછાઈ શકે, જે આપણે આગળ ઉદાહરણની અંદર જોવાનું છે. આજ માટે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.